Okay, so next unit છે બેઝિક કેમેસ્ટ્રીમાં યુનિટ નંબર 6. એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં યુનિટ નંબર 5 અને કેમિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં બેઝિક કેમેસ્ટ્રીમાં યુનિટ નંબર 6 એક સરખું યુનિટ છે. લ્યુબ્રિકેશન એન્ડ lubricants. સમજીએ લુબ્રિકેશન અને લુબ્રિકન્ટ શું છે. તો કે લુબ્રિકન્ટ્સ ગુજરાતીમાં એને કહે છે સ્નેહક અથવા તો ઊંજક. સ્નેહક પણ કહે છે અને ઊંજક પણ કહે છે. એની ડેફિનેશન જો આપવી હોય તો આ રીતે આપણે આપી શકીએ. ઇંગ્લિશમાં આપવી હોય તો આ રીતે આપી શકીએ. એની સબસ્ટન્સ introduced between two moving or sliding surfaces to reduce the frictional resistance between them is known as a lubricant. એનો મતલબ એ થાય કે જે મશીન હોય અને મશીનમાં જે બે સરકતી સપાટીઓ હોય તો એ બે સરકતી સપાટીઓ વચ્ચે ઘર્ષણ દૂર કરવા માટે, ફ્રિક્શન દૂર કરવા માટે આપણે કંઈક ઓઇલી સબસ્ટન્સ એડ કરીએ છીએ. પ્રવાહી પદાર્થ અથવા તો સોલિડ પણ હોય ઘણીવાર, કે જેથી એ બંને સપાટીઓ વચ્ચે ડાયરેક્ટ કોન્ટેક્ટ નહીં થાય અને એ ડાયરેક્ટ કોન્ટેક્ટ ના થવાથી એ બે વચ્ચે ફ્રિક્શન, ઘર્ષણ ઓછું થાય, કે જેથી જે કંઈ મશીન છે એની આપણે કાર્યક્ષમતા અને હેલ્થ લાંબો સમય સુધી જાળવી શકીએ. તો આ જે પદાર્થ ઉમેરવામાં આવે છે એ પદાર્થને લુબ્રિકન્ટ્સ કહેવાય, સ્નેહક કહેવાય, ઊંજક કહેવાય. બરાબર. તો ગુજરાતીમાં આપણે ડેફિનેશન આપવી હોય તો ગતિ કરતા યંત્રોના ભાગો અથવા તો બે સરકતી સપાટી વચ્ચેના ઘર્ષણને દૂર કરવા માટે સપાટીઓ વચ્ચે જે પદાર્થ મૂકવામાં આવે છે તેને સ્નેહક કહેવાય છે. તો એ કેવી રીતે કામ કરે? તો કે એ જે સ્નેહક છે એ બે સપાટી વચ્ચે પાતળું પડ બનાવે, જેથી બંને સપાટીઓ વચ્ચેનો સીધો સંપર્ક થતો નથી અને પરિણામે ઘર્ષણ ઓછું થાય. તો આ મેઇન ફંક્શન છે લુબ્રિકન્ટ્સનું, સ્નેહકનું. ને લુબ્રિકેશન એટલે શું? ટર્મ લુબ્રિકેશન Lubrication એટલે the process of reducing frictional resistance between moving or sliding surfaces by the introduction of lubricants in between them is called lubrication. લુબ્રિકેશન નો મતલબ સ્નેહન, ગુજરાતીમાં શું કહે છે? સ્નેહન અથવા તો ઊંજણ, કે યંત્રોના ગતિ કરતા અથવા તો સરકતી સપાટી વચ્ચે સ્નેહકનું પડ દાખલ કરી સપાટી વચ્ચે થતું ઘર્ષણ ઘટાડવાની ક્રિયાને સ્નેહન કહેવાય છે. ઇન શોર્ટ, જે પણ મશીન છે, મશીનમાં ફ્રિક્શન ઓછું કરવા માટે આપણે લુબ્રિકન્ટ્સ એડ કરીએ છીએ, એ પ્રોસેસને લુબ્રિકેશન કહીશું આપણે. એટલે આ બે વર્ડ લુબ્રિકન્ટ્સ અને લ્યુબ્રિકેશન નો મીનિંગ. હવે એના ફંક્શન શું શું છે? ફંક્શન ઓફ લુબ્રિકન્ટ્સ અથવા તો સ્નેહકના કાર્યો. ઘણીવાર જીટીયુની એક્ઝામમાં પૂછાય છે કે સ્નેહકના કાર્યો જણાવો. ગીવ ફંક્શન્સ ઓફ લુબ્રિકન્ટ્સ. તો એ શું કરે છે? સૌથી પહેલું તો reduces wear and tear and deformation so that direct contact between the rubbing surfaces is avoided. એટલે જે રબિંગ સરફેસ છે કે જેમાં ઘસારો થવાની શક્યતા છે એમાંથી ઘસારો દૂર કરે છે લુબ્રિકન્ટ્સ, સ્નેહક.
પછી શું કરે છે બીજું, reduces waste of energy in the form of heat, so it acts as a coolant of heat transfer medium. એટલે જે વેસ્ટ એનર્જી છે જે ગરમીના ફોર્મમાં છે એને એ દૂર કરે છે, એટલે મશીનોને બહુ ગરમ થતા અટકાવે છે, એટલે એ કુલન્ટ તરીકે કામ કરે છે, મશીનને ઠંડા રાખવા માટે એ કામ કરી શકે છે. It helps in reducing the maintenance cost of machine. એટલે મશીનને મેન્ટેન કરવા માટેની જે કોસ્ટ છે એને ઘટાડે છે, કારણ કે એ મશીનને લાંબા સમય સુધી સાચવી રાખે છે. જો આપણે લુબ્રિકન્ટ્સ નહીં યુઝ કરીએ તો એ મશીન ધીમે ધીમે બંને એકબીજા સાથે અથડાઈને એ જલ્દીથી નાશ પામે, એટલે એ મેન્ટેનન્સ ઘટાડે. It reduces the corrosion of machine parts. એટલે મશીન પાર્ટ પર થતું ક્ષારણ અટકાવે છે, કારણ કે મશીન પાર્ટ આપણને ખબર છે કે મેટલના બન્યા હોય, અને એ મશીન પાર્ટ નો સીધો કોન્ટેક્ટ એ ઓક્સિજન એટલે કે એટમોસ્ફિયર સાથે થવા દેતું નથી, કારણ કે વચ્ચે શું આવી જાય, લ્યુબ્રિકન્ટ્સનું પડાઈ જાય, એટલા માટે એ ડાયરેક્ટ એનું ક્ષારણ થવા દેતું નથી. પછી જે ઇટ રિડ્યુસીસ પાવર લોસ ઇન ઇન્ટરનલ કમ્બશન એન્જિન, એટલે જે આંતરિક દહન એન્જિન છે, મશીન છે, એમાં પાવર લોસ અટકાવે છે. તો આ બધા ફંક્શન છે લ્યુબ્રિકન્ટ્સના. એટલે લ્યુબ્રિકન્ટ્સ વાપરવાના આ બધા ઘણા બધા ફાયદાઓ છે કે જેના કારણે આપણે મશીનમાં લ્યુબ્રિકન્ટ્સ યુઝ કરવા જોઈએ. હવે જોઈએ ટાઈપ્સ ઓફ લુબ્રિકન્ટ્સ, કયા કયા પ્રકારના લુબ્રિકન્ટ્સ આવે છે. પહેલા લ્યુબ્રિકેશનના પ્રકાર જોઈએ. ટાઈપ્સ ઓફ લુબ્રિકેશન એટલે કે સ્નેહનના પ્રકાર. સ્નેહનના પ્રકાર બે પ્રકાર છે. એમાં પહેલું fluid film or હાઇડ્રોડાયનેમિક લુબ્રિકેશન. ગુજરાતીમાં એનો શબ્દ છે તરલ પડ સ્નેહન. તરલ પડ સ્નેહન. તો આ હાઇડ્રોડાયનેમિક લુબ્રિકેશન છે એમાં જનરલી લિક્વિડ લ્યુબ્રિકન્ટનો યુઝ થતો હોય, પ્રવાહી સ્નેહકનો ઉપયોગ થતો હોય, બરાબર. તો એનું કાર્ય બી આપણે જોયું એ જ રીતના છે કે જે મશીન છે એ મશીનમાં બે સરકતી સપાટીઓ હોય અથવા તો બે ફરતી સપાટીઓ હોય, સરફેસ હોય, એ બે વચ્ચેની જે જગ્યા છે એમાં આ પ્રવાહીને મૂકવામાં આવે, અને આથી બંને સપાટીની વચ્ચે એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી થતો, પણ એ બંને સરફેસની વચ્ચે એક પડ બને કે જે શાનું પડ હશે, લુબ્રિકન્ટ્સનું, સ્નેહકનું પડ હશે, કે જે બંને વચ્ચે ડાયરેક્ટ કોન્ટેક્ટ થવા દેતું નથી. આથી બંને સરફેસ વચ્ચે ફ્રિક્શન ઓછું થશે. આ જે લુબ્રિકેશન છે એમાં વપરાતું જે લુબ્રિકન્ટ છે એ બંને સરફેસ વચ્ચે લાંબા સમય સુધી ટકી રહી એવું હોવું જોઈએ, અને બંને સરફેસને એકબીજાથી અલગ પાડે એવું હોવું જોઈએ, બરાબર. તો આ સ્નેહનની પ્રોસેસમાં બેરિંગ અને શાફ્ટ વચ્ચે કયા પ્રકારની રિએક્શન થાય.
તો બેરિંગ અને શાફ્ટમાં જે છે આ બેરિંગ છે, આ બેરિંગ છે. એ બેરિંગમાં વચ્ચે જે છે શાફ્ટ છે. આ જે એરોથી બતાવું છું એ શાફ્ટ છે. તો હવે જ્યારે મશીન ફરતું હોય, માની લો કે બેરિંગ છે, એ બેરિંગ ફરે છે, તો બેરિંગની વચ્ચે રહેલા આ જે શાફ્ટ છે એ પણ એની સાથે સાથે ફરશે. તો આ સેકન્ડ નંબરની જે ફિગર છે આપણે નામ આપી દઈએ એ એન્ડ બી. તો ફિગર બી માં જે છે એ પ્રમાણે એ બે વચ્ચે શું આવી જવું જોઈએ? લુબ્રિકન્ટ જવું જોઈએ, કે જેથી બંને વચ્ચેનો કોન્ટેક્ટ દૂર થાય. આ જે બતાવ્યું છે લુબ્રિકન્ટ્સ છે બેરિંગ અને શાફ્ટની વચ્ચે, અને બંને વચ્ચે લુબ્રિકન્ટ આવી જવાથી એ બે વચ્ચેનો ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી થતો, અને એના કારણે એ બે વચ્ચે ફ્રિક્શન થતું નથી. તો આ જે ઘટના છે એને તરલ પળ સ્નેહન કહીશું આપણે, હાઇડ્રોડાયનેમિક લ્યુબ્રિકેશન. આ જે એક્ઝામ્પલ છે શાફ્ટ બેરિંગ વચ્ચે થતું હાઇડ્રોડાયનેમિક લ્યુબ્રિકેશન. અને બીજો પ્રકાર છે લ્યુબ્રિકેશનનો, બાઉન્ડ્રી લુબ્રિકેશન. ગુજરાતીમાં કહેવાય સીમાવર્તી સ્નેહન. બાઉન્ડ્રી લુબ્રિકેશન અથવા તો સીમાવર્તી સ્નેહન. હવે મશીનમાં એવું થાય કે આપણે ભલે લિક્વિડ લ્યુબ્રિકન્ટ એડ કર્યા છે, પણ ઘણી વાર લાંબા સમય પછી એ લુબ્રિકન્ટ દૂર થઈ જાય, અથવા તો આજે બે વચ્ચે એટલે કે બેરિંગ શાફ્ટનું જે એક્ઝામ્પલ આપ્યું એમાં બેરિંગ અને શાફ્ટ વચ્ચેથી લુબ્રિકેશન દૂર થઈ જાય, લુબ્રિકન્ટ દૂર થઈ જાય. તો એવા સમયે આ સીમાવર્તી સ્નેહનનો ઉપયોગ થાય. બાઉન્ડ્રી લુબ્રિકેશન એવા સમયે થઈ શકે. તો આમાં શું થાય છે બાઉન્ડ્રી લુબ્રિકેશનમાં? તો લુબ્રિકન્ટ્સને બે જે સરકતી સપાટી છે એ બે જ્યાં એ બંનેનો કોન્ટેક્ટ થતો હોય એ જગ્યાએ સ્નેહકને ખાલી જગ્યામાં મૂકવામાં આવે. એ બંને વચ્ચેની ખાલી જગ્યાઓમાં મૂકવામાં આવે, બરાબર? તો એનાથી શું થાય? તો કે ધાતુની સપાટી પર વાન્ડરવાલ્સ ઇન્ટરેક્શનને કારણે લ્યુબ્રિકન્ટ્સના જે મોલેક્યુલ છે એ મેટલ એટલે કે ધાતુની સપાટી ઉપર એબ્સોર્પ્શન થાય, એટલે કે અધિશોષણ થવાથી સપાટી ઉપર ચોંટી જાય. એટલે ધાતુની સપાટી પર એનું અધિશોષણ થાય. કોનું? સ્નેહકના અણુઓનું, લ્યુબ્રિકન્ટ્સના મોલેક્યુલનું એબ્સોર્પ્શન થાય, અને એ એબ્સોર્બ થવાથી એ ધાતુની સરફેસ ઉપર ચોંટી જાય છે. આ રીતે. આ જે છે મેટલ સરફેસ છે, અને આ લુબ્રિકન્ટ્સના મોલેક્યુલ. એ જ રીતે આ બીજી સરફેસ એની ધાતુની મેટલ સરફેસ.
અને આ લ્યુબ્રિકન્ટ્સ મોલેક્યુલ્સ. લ્યુબ્રિકન્ટ્સ મોલેક્યુલ જે જનરલી શાના બન્યા હોય? હાઇડ્રોકાર્બનના બન્યા હોય, અને એ કેવા હોય? પોલર મોલેક્યુલ્સ હોય, ધ્રુવીય અણુઓ હોય. તો હવે શું થયું કે આ જે લુબ્રિકન્ટ્સ છે એ બંને સરફેસ ઉપર ચોંટી ગયા છે, બરાબર? એ ચોંટી જવાના કારણે આ બંને લુબ્રિકન્ટ્સ આ બંને ધાતુઓના ડાયરેક્ટ કોન્ટેક્ટ થવા દેતા નથી, કારણ કે એ બંને મેટલની જે સરફેસ છે એની ઉપર લુબ્રિકન્ટ ચોંટી ગયું છે, કે જેથી હવે જ્યારે એ એકબીજાના કોન્ટેક્ટમાં આવશે તો એ બંનેની વચ્ચે શું આવી જશે? લ્યુબ્રિકન્ટ. તો આ પ્રકારનું જે લુબ્રિકેશન છે એને બાઉન્ડ્રી લુબ્રિકેશન કહેવાય છે. બંને વચ્ચે આ જે લુબ્રિકન્ટ મોલેક્યુલ ચોંટી જવાથી બંને સપાટીઓ વચ્ચે ઘર્ષણ થતું નથી, કારણ કે એકબીજાના કોન્ટેક્ટમાં નથી આવતી. વચ્ચે શું આવી ગયું? લુબ્રિકન્ટ મોલેક્યુલ આવી ગયા કે જે ચોંટી ગયા છે. તો આ પ્રકારના જે લુબ્રિકેશન છે એને બાઉન્ડ્રી લુબ્રિકેશન કહીશું, સીમાવર્તી સ્નેહન કહીશું. આ પ્રકારમાં જે સ્નેહક વપરાય છે, લુબ્રિકન્ટ વપરાય છે, એ જનરલી ચિકાશયુક્ત હોવો જોઈએ, અને એની સ્ટ્રેન્થ પણ વધારે હોવી જોઈએ. જનરલી ફેટી એસિડ એટલે કે ચરબીયુક્ત એસિડ, પછી તેલમાંથી બનાવેલો સાબુ, ગ્રેફાઇટ, મોલિબ્ડેનમ ડાઇસલ્ફાઇડ, આ બધા સબસ્ટન્સ છે એ બાઉન્ડ્રી લુબ્રિકેશનમાં એઝ અ લુબ્રિકન્ટ વપરાતા હોય છે. તો આ બંને પ્રકાર છે સ્નેહનના, લુબ્રિકેશનના. હાઇડ્રોડાયનેમિક લુબ્રિકેશન એટલે તરલ પર સ્નેહન, પહેલો પ્રકાર, અને બીજો પ્રકાર છે એ બાઉન્ડ્રી લુબ્રિકેશન એટલે કે સીમાવર્તી સ્નેહન. તો આમ બે પ્રકારે એનું ક્લાસિફિકેશન આપણે આપી શકીએ ટાઈપ્સ ઓફ લ્યુબ્રિકેશન. એ જ રીતે ટાઈપ્સ ઓફ લ્યુબ્રિકન્ટ્સ અથવા તો ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન ઓફ લુબ્રિકન્ટ્સ. તો જ્યારે લુબ્રિકન્ટ્સના ક્લાસ જોઈએ તો જનરલી 4 ટાઈપ્સ ઓફ ક્લાસીસ છે એના. પહેલું છે સોલિડ લુબ્રિકન્ટ્સ, એટલે કે ઘન સ્નેહકો. તો ઘન સ્નેહકોમાં આપણે કોને કોને ગણી શકીએ? તો એવા મશીન કે જેનું તાપમાન બહુ વધી જતું હોય, બહુ ગરમ થઈ જતા હોય, બહુ હીટ પ્રોડ્યુસ કરતા હોય, એવા જે મશીન હોય અને હેવી મશીન હોય એમાં સ્નેહક તરીકે, લુબ્રિકન્ટ તરીકે આપણે આ સોલિડ લુબ્રિકન્ટ્સનો ઉપયોગ કરી શકીએ, ઘન સ્નેહકોનો ઉપયોગ કરી શકીએ. ઘન સ્નેહક જનરલી કેવા હોય? લીસા હોય અને સરળતાથી ઇઝીલી બંને જે સરફેસ છે એ બે વચ્ચે સરકી શકે એવા હોય, એવા હોવા જોઈએ, બરાબર? એના એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ગ્રેફાઇટ છે, મોલિબ્ડેનમ ડાઇસલ્ફાઇડ છે, આ બધા એના એક્ઝામ્પલ્સ છે. અને એનો યુઝ કેવા કેવા મશીનોમાં થઈ શકે? તો ટ્રેક્ટર છે, રોલર છે, કોન્ક્રીટ મિક્સચર છે, રેલવે ટ્રેક ના જે સાંધા આવે, આ બધામાં આ સોલિડ લુબ્રિકન્ટ્સનો ઉપયોગ થાય છે. પછી બીજો પ્રકાર છે
સેમી સોલિડ લુબ્રિકન્ટ્સ એટલે કે અર્ધઘન સ્નેહકો. સેમી સોલિડ લુબ્રિકન્ટ્સ. તો આ જે સેમી સોલિડ લુબ્રિકન્ટ્સ છે એનો ઉપયોગ ક્યાં થતો હોય તો બહુ ધીમી ગતિથી ચાલતા મશીન અને ભારે બોજ ધરાવતા અને વારંવાર આંચકા લાગતા હોય એવા મશીનોમાં આ પ્રકારના સ્નેહકો વાપરવામાં આવે છે કે જેને અર્ધઘન સ્નેહકો કહેવાય. દાખલા તરીકે ગ્રીસ. ગ્રીસ તમે જોયું હશે. ગ્રીસ છે, વેસેલિન છે, આ બધા અર્ધઘન સ્નેહકો છે, સેમી સોલિડ લુબ્રિકન્ટ્સ છે. જનરલી મિનરલ ઓઇલ અને સોપમાંથી ગ્રીસને બનાવવામાં આવતું હોય. અને સાબુમાં જે રહેલા જે ધાતુ તત્વો છે, મેટલ એટમ છે, આયન્સ છે, એના આધારે એ ગ્રીસનું નામ આપવામાં આવ્યું છે, ગ્રીસ. જેમ કે લિથિયમ સાબુમાંથી બનાવેલું જે ગ્રીસ હોય એને લિથિયમ ગ્રીસ કહેવાય. કેલ્શિયમ સાબુમાંથી બનાવેલું જે ગ્રીસ છે એને કેલ્શિયમ ગ્રીસ કહેવામાં આવે છે. ટેક્સટાઇલ મશીનરી જે છે, કોન્ક્રીટ મિક્સચરની જે મશીનરી છે, ટ્રેનના જે પૈંડાની જે બેરિંગ છે, વાયર જે છે, વાયર રોપ, એ બધામાં ગ્રીસનો ઉપયોગ થતો હોય. તો આ જે છે સેમી સોલિડ લુબ્રિકન્ટ્સ. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે લિક્વિડ લુબ્રિકન્ટ્સ, પ્રવાહી સ્નેહકો. તો પ્રવાહી સ્નેહકો જનરલી નાજુક હોય, હલકા અને ઝડપથી ગતિ કરતા મશીન હોય એવામાં આ લિક્વિડ લુબ્રિકન્ટ્સનો ઉપયોગ થતો હોય. બરાબર. એમાં અલગ અલગ પ્રકારના લુબ્રિકન્ટ્સ આવે જેમ કે પેલું છે વેજીટેબલ ઓઇલ. વનસ્પતિ તેલ. એમાં ઓલિવ ઓઇલ એટલે કે ઓલિવનું તેલ. કાપડ વણવાના મિલના યંત્રમાં એનો ઉપયોગ થતો હોય. પછી છે રેપસીડ ઓઇલ એટલે કે સરસવનું તેલ. સ્ટીમ સિલિન્ડરમાં એનો ઉપયોગ થતો હોય. પછી છે પામ ઓઇલ એટલે કે પામનું તેલ. એ નાજુક યંત્રો જેવા કે ઘડિયાળ, પછી વૈજ્ઞાનિક સાધનો હોય એવા બધામાં એનો ઉપયોગ થતો હોય. પછી કેસ્ટર ઓઇલ એટલે કે દિવેલનું તેલ. એ બેરિંગમાં તેમજ અન્ય વ્હીકલ્સ વાહનોમાં એનો ઉપયોગ થતો હોય. પછી હેઝલનટ ઓઇલ. હેઝલનટ ઓઇલનો ઉપયોગ ઘડિયાળમાં અને નાજુક મશીનોમાં એનો ઉપયોગ થતો હોય. તો આ પ્રમાણે વેજીટેબલ ઓઇલનો અલગ અલગ મશીન્સમાં ઉપયોગ થાય. એ જ રીતે બીજા પ્રકાર છે લિક્વિડ લુબ્રિકન્ટ્સ. બીજા લિક્વિડ લુબ્રિકન્ટ્સ જે છે એ એનિમલ ઓઇલ. એનિમલ ઓઇલમાં વેલ ઓઇલ એટલે કે વેલનું તેલ કે જેનો ઉપયોગ ખનિજ તેલ સાથે મેળવીને મિલોમાં વપરાતા સિલિન્ડરમાં લુબ્રિકન્ટ તરીકે થાય.
પછી ટેલો ઓઇલ એટલે કે ચરબીનું તેલ, ખનિજ તેલ સાથે એનું પણ મિક્સચર બનાવીને એને ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં લ્યુબ્રિકન્ટ તરીકે એનો યુઝ કરી શકાય, આંતરિક દહન એન્જિનમાં એનો ઉપયોગ કરી શકાય. લાર્ડ ઓઇલ એટલે કે ડુક્કરનું તેલ, એને પણ ખનિજ તેલ સાથે મિક્સ કરીને એને આંતરિક દહન એન્જિનમાં ઉપયોગ કરી શકીએ છીએ. અને નીટ ફૂટ ઓઇલ એટલે કે પ્રાણીઓનું તેલ, એને ઘડિયાળમાં, બંદૂકમાં, જે સીવવાના જે સંચાઓ હોય એમાં લ્યુબ્રિકન્ટ તરીકે એનો ઉપયોગ થાય છે. તો આ પ્રકારે એનિમલ ઓઇલમાં વેલ ઓઇલ, ટેલો ઓઇલ, લર્ડ ઓઇલ અને નીટ ફૂટ ઓઇલનો યુઝ થાય. પછી જે છે લિક્વિડ લુબ્રિકન્ટ્સમાં ત્રીજું ખનિજ તેલ અથવા તો મિનરલ ઓઇલ. તો એ શેમાંથી મળે? તો જે ખનિજમાંથી જે તેલ મળે છે જેને આપણે પેટ્રોલિયમ કહીએ છીએ, પેટ્રોલિયમના ફ્રેક્શનલ ડિસ્ટિલેશનથી આપણને એ મળે છે. અને એ અબોવ 400 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપણને મળે. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન આપણને ખબર છે કે અલગ અલગ ટેમ્પરેચરે આપણે અલગ અલગ કમ્પોનેન્ટ્સને ડિસ્ટિલેશન દ્વારા અલગ કરતા હોઈએ. તો 400 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરની આજુબાજુ આપણને એ મિનરલ ઓઇલ મળતા હોય છે. અને એ જે પેટ્રોલિયમ છે એમાંથી ઓઇલ જે આપણે કાઢવામાં આવે એને પ્યુરિફાઈડ કરીએ અને એમાંથી વેક્સને દૂર કરીએ. બીજું જે હાર્મફુલ ઇમ્પ્યુરિટીઝ હોય એને દૂર કરીને કરવામાં આવે. તો આ જે ફ્રેક્શનલ ડિસ્ટિલેશનમાંથી જે વેક્સ મળે છે એ વેક્સની ઇમ્પ્યુરિટીને ડિવેક્સિંગ કરીને દૂર કરવામાં આવે. અને આ જે મિનરલ ઓઇલ છે એ જનરલી એમાં ચિકાસ નહીં હોય અને એઝ અ લુબ્રિકન્ટ એને યુઝ કરવું હોય તો એમાં ચિકાસ જરૂરી છે. એટલા માટે એને વેજીટેબલ ઓઇલ અથવા તો એનિમલ ઓઇલ સાથે મિક્સ કરીને એને પછી લુબ્રિકન્ટ તરીકે યુઝ કરી શકાય. એટલે ખનિજ તેલ એટલે કે મિનરલ ઓઇલ અને ચરબીયુક્ત જે તેલ છે એને મિક્સ કરીને એને મિશ્રિત તેલ એટલે કે બ્લેન્ડેડ ઓઇલ કહેવામાં આવે કે જેનો આપણે લુબ્રિકન્ટ તરીકે યુઝ કરી શકીએ. અને લ્યુબ્રિકન્ટ્સમાં ચોથો પ્રકાર છે સિન્થેટિક લુબ્રિકન્ટ્સ એટલે કે સંશ્લેષિત સ્નેહકો, જાતે બનાવેલા, સિન્થેસિસ કરીને બનાવેલા સ્નેહકો. તો ઘણા મશીન બહુ હાયર ટેમ્પરેચરે કામ કરતા હોય, ઘણા બહુ લોઅર ટેમ્પરેચરે કામ કરતા હોય. તો એટલા માટે જે અત્યાર સુધીના જે લુબ્રિકન્ટ્સ આપણે જોઈ ગયા એ બધી જ પરિસ્થિતિમાં કામ કરતા નહીં હોય. એટલા માટે ચોક્કસ એની કન્ડિશન પ્રમાણે એને બનાવવામાં આવે કે જેને સિન્થેટિક લ્યુબ્રિકન્ટ્સ કહેવાય. અને આવી જે ઘણા -25 ડિગ્રી એ કામ કરતા હોય મશીન, ઘણામાં આપણે અબોવ 120 ડિગ્રી એ કામ કરતા હોઈએ. તો એ બધા મશીનો માટે અલગ અલગ લુબ્રિકન્ટ્સને એ
કન્ડિશનને ધ્યાનમાં રાખીને બનાવી એને લુબ્રિકન્ટ તરીકે એનો યુઝ કરવામાં આવે. તો કેવા કેવા લુબ્રિકન્ટ્સનો એમાં ઉપયોગ થઈ શકે? તો પોલી આલ્કિન ગ્લાયકોલ, સિલિકોન્સ, ડાયબેઝિક એસિડ એસ્ટર, ફોસ્ફેટ એસ્ટર, પોલીપ્રોપિલિન ગ્લાયકોલ, ક્લોરિનેટેડ એન્ડ ફ્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન્સ, આ બધા સિન્થેટિક લુબ્રિકન્ટ્સના એક્ઝામ્પલ્સ છે. અને સિલિકોન ફ્લુઇડ્સ છે, જે સિલિકોન્સ છે એનું જનરલ ફોર્મ્યુલા આપણે જોઈએ તો આ પ્રમાણે એને આપણે લખી શકીએ. જેમાં આર તરીકે આલ્કાઇલ અથવા તો એરાઇલ ગ્રુપ આપણે લઈ શકીએ. એટલે CH3 પણ હોઈ શકે અથવા તો બેન્ઝીન રિંગ હોઈ શકે. બેન્ઝીન રિંગ એટલે C6H5 એરોમેટિક સબસ્ટન્સ હોઈ શકે. આ એનું જનરલ ફોર્મ્યુલા આપણે કહી શકીએ. એરક્રાફ્ટના જે એન્જિન્સ છે એ એરક્રાફ્ટના એન્જિન બનાવવા માટે એટલે બનાવવા મીન્સ કે એમાં આવા લુબ્રિકન્ટનો ઉપયોગ થાય છે. સિન્થેટિક લુબ્રિકન્ટ્સનો ઉપયોગ થાય. તો આ ક્લાસિફિકેશન હતું લ્યુબ્રિકન્ટ્સનું. સ્નેહકોનું વર્ગીકરણ 4 પ્રકારના છે. પહેલું સોલિડ લુબ્રિકન્ટ્સ એટલે કે ઘન સ્નેહકો, પછી સેમી સોલિડ લુબ્રિકન્ટ્સ એટલે અર્ધઘન સ્નેહકો, લિક્વિડ લુબ્રિકન્ટ્સ એટલે કે પ્રવાહી સ્નેહકો કે જેમાં 3 પ્રકાર છે. વનસ્પતિ તેલ, પ્રાણીજ તેલ અને ખનિજ તેલ, વેજીટેબલ ઓઇલ, એનિમલ ઓઇલ એન્ડ મિનરલ ઓઇલ. અને ચોથું છે સિન્થેટિક લુબ્રિકન્ટ્સ એટલે કે સંશ્લેષિત સ્નેહકો. આ 4 પ્રકાર છે. તો આ પ્રમાણે સ્નેહનનું વર્ગીકરણ એટલે કે લુબ્રિકેશનનું ક્લાસિફિકેશન એના 2 પ્રકાર. હાઇડ્રોડાયનેમિક લુબ્રિકેશન એટલે કે તરલ પડ સ્નેહન અને બીજું છે બાઉન્ડ્રી લુબ્રિકેશન એટલે કે સીમાવર્તી સહન. અને લુબ્રિકેશનના ક્લાસિફિકેશનમાં લુબ્રિકન્ટ્સના ક્લાસિફિકેશનમાં આ 4 પ્રકાર. ઓકે, તો આજનો આ લેક્ચર છે એમાં આટલા ટોપિક રાખીએ. નેક્સ્ટ જે લેક્ચર છે એમાં લુબ્રિકન્ટ્સ જે છે એની પ્રોપર્ટીઝ, કેવી કેવી પ્રોપર્ટીઝ હોય અને કેવી હોવી જોઈએ, અને ટેસ્ટ ઓફ લુબ્રિકન્ટ્સ એટલે લુબ્રિકન્ટ્સ કેવું હોવું જોઈએ એના અલગ અલગ ટેસ્ટ, એના કેમિકલ પ્રોપર્ટીઝ રાસાયણિક ગુણધર્મો, અને પછી સિલેક્શન ઓફ લુબ્રિકન્ટ્સ એટલે કે કેવા પ્રકારના મશીનમાં કેવા પ્રકારના લુબ્રિકન્ટ્સ હોવા જોઈએ એ વિશેની માહિતી છે. તો એ નેક્સ્ટ જે લેક્ચર હશે એમાં આપણે જોઈશું. તો આ જે લેક્ચર છે એ લેક્ચર 1 લુબ્રિકેશન એન્ડ લુબ્રિકન્ટ્સ એનો પાર્ટ 1 અહીં સુધી રાખું છું.